મ્યુનિસિપલ કમિશનરના દિલીપ રાણા એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. સાથે દબાણ શાખાની ટીમ પણ એક્ટિવ મોડમાં છે. અલગ અલગ જગ્યા પર આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. શેડ, લારી ગલ્લા તમામ ઉઠાવવામાં આવી રહ્યા છે. સતત 10મા દિવસે, 9મા, 8મા, 9મા દિવસે તો રીકઝીક પણ થઈ, એટલે કે ઘર્ષણ પણ સર્જાયું. આજરોજ પિરામિતા રોડ પર ફિશ માર્કેટ શોપ આવી છે, એ સીલ કરવામાં આવ્યું છે. ફી ન ભરતાની સાથે, એટલે કે નોટિસ આપી હશે, નોટિસ આપ્યા પછી ફી આપી હશે, દંડ કર્યો હશે અને ન ભરતાની સાથે આજે આ જે ફિશ માર્કેટ છે તેને સીલ કરવામાં આવી છે. આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 13 પિરામિતર વિસ્તારની અંદર મચ્છી માર્કેટ આવેલ છે. એ વિસ્તારમાં ઘણા વર્ષોથી તેઓને વારંવાર નોટિસ આપી છે. છેલ્લા 5-10 વર્ષથી તેઓને વારંવાર નોટિસ આપવા છતાં પણ તેઓ તરફથી વાપરપેક ફી, પરવાના ફી પણ ભરેલ નથી, જેથી આજરોજ મચ્છી માર્કેટને સીલ કરવાનું આયોજન કરેલ છે. શું કારણ શું છે? કારણ છે કે પિરામિતર મચ્છી માર્કેટમાં વિજય કનૈયાલાલ કહાર તરફથી અને એક મનોહરભાઈ કહાર તેઓને વારંવાર વાપરપેક ફી ભરવા બાબતે નોટિસ આપેલ છે. મૌખિક તેમજ લેખિત પણ નોટિસ આપવામાં આવે છે. તેમ છતાં પણ તેઓ તરફથી કોઈ પ્રકારનું ચૂકવણું કરવામાં આવેલ ન હોય આજરોજ તેઓનું મચ્છી માર્કેટ સીલ કરવાનું આયોજન કરેલ છે. અન્ય કોઈ જગ્યા પર આ પ્રકારની કાર્યવાહી ના, હાલ તો મચ્છી માર્કેટ પૂરતી કરવામાં આવશે. કોને ટીમો જોતરાઈ છે આ કામગીરીમાં? અત્યારે વડોદરા મહાનગરપાલિકાના માર્કેટ શાખા, દબાણ શાખા તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફની સંયુક્ત રીતે કામગીરી હાથ ધરીએ છીએ.